એક સવાલથી શરૂ કરીએ. તમારી પાસે એક લિસ્ટ છે, એક એવી લિસ્ટ જેમાં તમે લખ્યું હોય કે જિંદગીમાં આ કરવું છે, ત્યાં જવું છે, આવા બનવું છે, અને પછી એ લિસ્ટ ક્યાંક ડ્રોવરમાં પડી રહી ગઈ હોય. વિચારો, તમે જેને સૌથી વધારે પ્રેમ કરો છો એને જ જૂઠ બોલવું પડે ફક્ત એટલા માટે કે એનું સપનું ના તૂટે. શું આ વાતનો તમે કોઈ જવાબ આપી શકશો? આજે આપણે એવા જ એક પુસ્તકની વાત કરવા જઈ રહ્યા છે જે આ સવાલને બહુ નજીકથી પૂછે છે. પુસ્તકનું નામ છે મુસાફિર કેફે અને આના લેખક છે દિવ્ય પ્રકાશ દુબે. આ વાર્તાના બે મુખ્ય પાત્રો છે, સુધા અને ચંદર. સુધા વકીલ છે, ફેમિલી કોર્ટમાં કામ કરે છે, એટલે કે પોતાની આંખો સામે જ અસંખ્ય લગ્ન તૂટતા જુએ છે. મહત્વકાંક્ષી છે અને સ્પષ્ટ છે, પણ લગ્નના સંસ્થાથી બહુ દૂર છે. જ્યારે ચંદર એક સોફ્ટવેર એન્જિનિયર છે, થોડો ગૂંચવાયેલો, સપનામાં ખોવાયેલો અને જિંદગી પાસેથી વધુ અપેક્ષા રાખનારો અને પ્રેમ અને લગ્ન પર વિશ્વાસ ધરાવનારો માણસ. આ વાર્તાની અંદર નહીં તમને કોઈ હીરો મળે કે નહીં કોઈ વિલન મળે, તમને મળશે માત્ર ને માત્ર તમે પોતે જ. વાત છે ચંદર અને સુધાની. વીકેન્ડની મુલાકાતો ક્યારે જિંદગી બની ગઈ, બંનેમાંથી કોઈને ખબર જ ના પડી. ચંદરને હવે સવારે આંખ ખુલતા જ સુધાની ચાની સુગંધ જોઈએ છે. ચાની આદત હવે ચા સુધીમાં પરિણમી ગઈ. એક અદ્ભુત પ્રેમ, પણ કોઈ કબૂલાત નથી, કારણ કે કબૂલાત એટલે નામ આપવું. આપણો સમાજ દરેક સંબંધ પર લેબલ ચોંટાડવા દોરે છે. એ પછી દોસ્ત, ગર્લફ્રેન્ડ, પતિ પત્ની, જાણે લેબલ વગરની લાગણી જ ના હોય. પણ ચંદર અને સુધા એક એવા સંબંધમાં જીવે છે જે દોસ્તીથી ઊંડો છે, પ્રેમથી સાચો છે અને લગ્નથી આઝાદ છે. આપણે બધા નોકરી કરીએ છીએ, પગાર આવે છે, જિંદગી પણ ચાલે છે, પણ મનમાં કોઈ ખૂણે એક બીજી જિંદગી પણ પડી હોય છે જે આપણે જીવવા માંગતા હતા. આ પુસ્તક એ ખૂણા પર આંગળી મૂકે છે. મુસાફિર હોવાનો અર્થ એ છે કે કેટલાક લોકો ક્યાંય સ્થિર થતા જ નથી, એ સતત ચાલતા રહે છે. એ પછી જગ્યાઓ હોય કે સંબંધ. હવે સવાલ એ નથી કે સંબંધ સાચો છે કે ખોટો, સવાલ એ છે કે શું દરેક લાગણીને સમાજની મંજૂરી જોઈએ જ? અને એથી પણ મોટો સવાલ, જ્યારે એક બાજુ તમારો પ્રેમ ઊભો હોય અને બીજી બાજુ તમારું સપનું, ત્યારે ત્રાજવું કઈ બાજુ નમાવશો? કેટલાક સંબંધો આપણને પૂરા કરવા નથી આવતા, બદલવા આવે છે. તૂટ્યા પછી પણ એ આપણી અંદર કંઈક છોડી જાય છે. હવે આ પુસ્તકની ખાસ વાત એ છે કે જો તમને દરેક વાર્તાનો સુખદ અંત જોઈતો હોય તો આ પુસ્તક તમને થોડું બેચેન કરશે, પણ આ જ પુસ્તકની ખૂબી પણ છે. જિંદગી પણ ક્યાં દરેક વખતે વ્યવસ્થિત અંત આપે છે. પુસ્તક વાંચ્યા પછી બેસીને વિચારજો કે સંબંધ સાચા કે સપના. અને જો તમે ચંદર કે સુધાની જગ્યાએ હોય તો શું કરો? કમેન્ટ જરૂર કરજો.